વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ. તો 12th પછી કોલેજમાં એડમિશન લેવા માટે જો તમે જીકાસની અંદર ફોર્મ ભર્યું છે, એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલની અંદર તમે જો ફોર્મ ભર્યું હોય તો ફોર્મ ભર્યા પછી તમારી કઈ કોલેજમાં નંબર લાગ્યો છે એ જોવાની જે પ્રોસેસ છે હું તમને શીખવાડું છું. તો જીકાસની વેબસાઇટ પર જવાનું છે અને જે પણ ઓલરેડી રજિસ્ટર તમે જોયું એમાં ક્લિક કરવાનું છે અને અહીંયા આવીને તમારે એક યુઝર નેમ ને પાસવર્ડ નાખવાનો છે. હવે યુઝર નેમ પાસવર્ડ ક્યાંથી મળશે? તો તમે જે ફોર્મ ભરતી વખતે ઈમેલ આઈડી આપી હશે અથવા તો તમારો મોબાઈલ નંબર આપ્યો હશે એમાં આવું લખેલું હશે, ગુજરાત કોમન એડમિશન સર્વિસ ડિયર સ્ટુડન્ટ. તો આમાં તમારો યુઝર નેમ પાસવર્ડ તો હશે જ. હવે એને કોપી કરી લઈએ આપણે અને અહીંયા આવીને એ લખી દઈએ. તો યુઝર નેમમાં એ 2400થી જ મોસ્ટ ઓફલી બધાના ચાલુ થશે. જે કેપ્ચર છે એ કેપ્ચર પણ તમારે નાખવાનો છે. જો કેપ્ચર નાખ્યા પછી તમારો પાસવર્ડ હટી જાય તો રિટર્ન તમારે પાસવર્ડ નાખવાનો છે ને એક ન્યૂ કેપ્ચર આવશે તો એ ન્યૂ કેપ્ચર પણ તમારે નાખવાનું છે અને પછી સાઇનઅપ કરવાનું છે. હવે તમારે સાઇનઅપ કરશો એટલે તમારે જે એડમિશનની પ્રોફાઇલ આખી ખુલશે. પ્રોફાઇલ છે, એકેડેમિક છે, ચોઇસ છે, પેમેન્ટ છે, સબમિટ છે, આખું ફોર્મ કોનું છે? તમારું છે. હવે તમારે આ જ બોક્સ જે લેખાય છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, હવે આ જે 6 નંબરનો બોક્સ છે ઓફરવાળો, એ ઓફર બોક્સની અંદર તમને કોલેજ ઓફર થશે. તમે જેટલી પણ ચોઇસની અંદર કોલેજ મૂકેલી હશે ને એ કોલેજમાં જે મેરિટની અંદર જો તમે આવતા હશો તો એ કોલેજવાળા તમને આ ઓફરની અંદર એ કોલેજ મૂકી દેશે. એને જે ડેટ ટાઈમ તમને કીધો હોય એ ટાઈમ પર તમારે ત્યાં કોલેજમાં જઈને રૂબરૂ કન્ફર્મ કરાવવાનું છે અને જે બધા ડોક્યુમેન્ટ હોય તે જમા કરાવવાના છે. હવે તમે જમા કરાવી દેશો, કન્ફર્મ કરાવશો તો એની પછીનો જે બોક્સ દેખાય છે તમને ઓટોમેટવાળો, તો એની અંદર તમારું કન્ફર્મેશન આવી જશે કે તમે આ કોલેજમાં લીધું છે. વિચારીને જે કોલેજમાં જવાનું હોય એક જ વાર કન્ફર્મ થશે, એટલે વિચારીને તમારે એમાં કન્ફર્મ કરાવવાનું હોય છે. તો આવી રીતે તમે તમારા યુઝરનેમ પાસવર્ડ દ્વારા આ ઓફરની અંદર તમારે આખો દિવસમાં 3-4 વાર ચેક કરતું રહેવાનું છે, કેમ કે હવે એટલે કે 7 તારીખ પછી મેરિટ લિસ્ટ બહાર પડવા લાગશે. ઓકે, એટલે તમે ચેક કરતા રહેજો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો. થેન્ક યુ સો મચ.